દુનિયા ભલે 5G અને 6G ની વાતો કરતી હોય, પણ પંચમહાલ, દાહોદ અને મહીસાગરના 54 ગામોમાં અત્યારે ચાલી રહ્યું છે 3G. જી હા, વાત સાચી છે, કારણ કે જો તમે ઝાડ પર ચડો તો જ તમને નેટવર્ક મળે. આ ભાઈને જુઓ, આ કોઈ વનસ્પતિ શાસ્ત્રી નથી, આ તો બિચારા બૈરીનો ફોન ઉપાડવા માટે વડલાની ડાળે લટકી રહ્યા છે. અહીં મોબાઈલ તો લેટેસ્ટ છે, પણ સિગ્નલ શોધવા માટે તમારે વાંદરું બનવું પડે છે. અહીં જો તમારે હલો કહેવું હોય તો પહેલા 20 ફૂટ ઊંચા ઝાડ પર ચડવું અને પછી વોંદરા જોડે ફાઇટ કરવી. પછી એમાંય કદાચ તમારું નસીબ જાગ્યું ને એક લીટી નેટવર્ક દેખાશે. પીપિયા ગામમાં જો તમારી ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સને ફોન નથી કરવાનો, પણ પહેલા નજીકની ઘાટી ઉપર મેરેથોન દોડવાની છે. અહીંયાના લોકોના પગ એટલા મજબૂત થઈ ગયા છે, જીમ બીમ જવાની કોઈ જરૂર જ નથી. 2 કિલોમીટર ચાલો, ટેકરા પર ચડો અને પછી કહો, હા હવે સંભળાય છે ને. આને કહેવાય હેલ્ધી કોલિંગ. છોકરાઓ ઓનલાઈન ભણવાના બદલે ઝાડ પર કેવી રીતે ચડવું ને એમાં હાલ અહીંયા PhD કરી રહ્યા છે. તો જો તમે પણ આ ગામોની મુલાકાત લેતા હોય ને તો સાથે હેલ્મેટ અને દોરડું લેતા જજો, કારણ કે અહીં કોલ ડ્રોપ નથી થતા, સીધો માણસ ડ્રોપ થઈ જાય છે. હવે આ વિડીયો એટલો શેર કરો કે નેટવર્ક વાળાઓ અહીંયા જલ્દી પોતાના ધામા નાખે.